ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्नो इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेदे तस्य महानीस्थः श्रुतं मे मा प्रहासी अनेनात्र ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ईशादीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् सुतार्थग्रहणक्षमः एकदा करुणाक्रान्त चित्त एतद्व्यचिन्तयत्। एषः पन्थः एतत् कर्म एतत् ब्रह्म एतत् सत्यं तस्मान्न प्रमाद्येत। तो आ वाक्य जैसे ये समझा गया है तस्मान्न प्रमाद्येत। हम ब्रह्मास्मि बोधश्चेत् पुण्य पुंज विपाकतः जातः तथा अन्यत् न ज्ञेयं तदैक्यमि प्रमोदकृत।
પુણ્ય પુંજ વિપાગત પૂર્વના પુણ્યના પરિપાકને કારણે પ્રતિબંધ નિરાશપૂર્વકમ તો પુણ્ય આ કામ કરે કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે પ્રતિબંધ છે, જે અવરોધ છે એ બધા દૂર કરે. અવરોધ બંને પ્રકારના હોઈ શકે, આંતરિક પણ હોય અને બાહ્ય અવરોધ પણ હોય. આંતરિક અવરોધ આપણા પોતાના સંસ્કારને કારણે, રાગ દ્વેષને કારણે હોય. બાહ્ય અવરોધ કોઈ પ્રારબ્ધને કારણે હોય. આવા જે અવરોધો છે, આંતરિક અને બાહ્ય અવરોધ, જેને કારણે આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે મોટાભાગના લોકોને શ્રવણાય આપી બહુ ભીર્યોને લભ્ય, મોટાભાગના લોકોને તો આત્મા શ્રવણ માટે પ્રાપ્ત થતો નથી. શ્રૃણવંતો બી બહુ યજ્ઞ વિદ્યુ, અને સાંભળવા છતાં પણ ઘણા જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા અવરોધો હોય છે. અહીં કહેવામાં આવ્યું કે પુણ્ય પુંજ વિપાકત એટલે પુણ્ય કર્મથી આ બધા અવરોધો દૂર થાય. ટૂંકમાં આપણા જીવનની અંદર પણ લાગતો એક અવરોધો આવે છે. આધ્યાત્મિક સાધનામાં પણ, સંસારમાં તો અવરોધો આવતા હોય, પણ આધ્યાત્મિક સાધનામાં પણ અવરોધ આવતા હોય તો સમજો કે કદાચ પુણ્ય ખૂટે છે કે તપ ખૂટે છે. અંતેથી પુણ્ય કર્મમાં, સત્કર્મમાં હંમેશા લાગેલા રહેવો એ બધી વસ્તુનો ઉપાય છે. ભૌતિક સુખ પ્રાપ્ત કરવું હોય તો પણ સત્કર્મનું સાધન છે, જો સકામ કર્મ કર્યું હોય તો. પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સત્કર્મ ઉત્તમ સાધન છે. નિષ્કામ દયા કર્મ આવે ત્યારે. એટલે પૂર્વ પુણ્ય વિપાગત આ રીતે પૂર્વના જે પુણ્ય હોય એના સમૂહ જયારે પરિપક્વ થાય ત્યારે બધા આંતરિક રાગ દ્વેષ વગેરે અને બહારના પણ જે અવરોધો હોય દૂર થાય. અર્થાત બધી વસ્તુ અનુકૂળ બને. પહેલા તો આપણું પોતાનું વ્યક્તિત્વ આપણે અનુકૂળ બને. બહુ મહત્વની વસ્તુ છે. પોતાનું વ્યક્તિત્વ અનુકૂળ બનવું જોઈએ. છન્યમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય. આપણે ઇન્દ્રિય ગ્રામ છે, અર્થાત ઇન્દ્રિયનો સમૂહ છે, એ પણ આપણે નિયમિતપણે અનુકૂળ બને. સર્વત્ર સમબુદ્ધય, બધી જગ્યાએ આપણી સમાન બુદ્ધિ હોય, અથવા રાગ દ્વેષથી આપણી બુદ્ધિ પ્રભાવિત ન થાય. આ સમાનતાથી, વિષમતાથી, વિવિધતાથી આપણી બુદ્ધિ પ્રભાવિત થઈ જાય છે, અને તેથી એમાં જે સમાન તત્વ છે એનું અનુસંધાન કરી શકતા નથી. હું તો જ્ઞાન માટે જે સર્વત્ર સમાન ભાવે એટલે પરમાત્મા અનુસંધાન કરવું, એ અનુસંધાન ત્યારે થાય જ્યારે બધી અસમાનતા છે, અસમાનતાને મહત્વ આપવામાં ના આવે, એનો બાધ થાય. તો બધી વિષમતા છે, અસમાનતા છે, આપણું મન ક્યારે છોડી શકે? આ બધી વસ્તુઓના આગ્રહો ક્યારે છોડી શકે? આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, બધા આગ્રહ હંમેશા ઉપાધિના સ્તરે, નામરૂપના સ્તરે જ હોય છે. આમ જ્યાં સુધી વિષમતાને, અસમાનતાને, નામરૂપને સત્યતા મહત્વ આપવામાં આવે ત્યાં સુધી આવું છૂટતું નથી. અને તો પૂર્વ પુણ્યને કારણે જયારે આપણું અંતઃકરણ નિર્મળ બને, ઉદાર બને, જયારે વિશાળતા આવે, ઉદારતા આવે, એટલા માટે બીજી બધી વસ્તુના કે ગુણ દોષ છે આપણે એટલા પ્રભાવિત ના કરે. આપણે સ્વીકારી શકીએ, અને છતાં પણ આપણું કરુણા કે પ્રેમ કે આપણી સ્વચ્છતા તો પણ જળવાઈ રહે. તો જ પછી આપણે એમાં રહેલું જે તત્વ છે, કશી વસ્તુના સંપર્કમાં આવીએ ત્યારે કયું શું આપણે પ્રભાવિત શું કરે છે? એની ઉપાધિ પ્રભાવિત કરે છે, નામરૂપ પ્રભાવિત કરે છે, કે પછી એ નામરૂપમાં રહેલું તત્વ પ્રભાવિત કરે છે? એ બધું ચર્ચા કરશે, પણ જયારે મન સાત્વિક હોય ત્યારે જ પેલું તત્વ પ્રભાવિત કરે. જ્યાં સુધી મનમાં રજોગુણ તમોગુણનું પ્રાધાન્ય ત્યાં સુધી આ વિષમતા જ પ્રભાવિત કરે, વિવિધતા પ્રભાવિત કરે, નામરૂપ પ્રભાવિત કરે, અનુકૂળતા પ્રતિકૂળતા પ્રભાવિત કર્યા જ કરે. અને તો એ બધી વસ્તુઓ પ્રભાવિત ના કરે, પરંતુ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, સર્વભૂતોમાં અસમાનમાં સમાન રહેલો પરમેશ્વર છે, એ પ્રભાવિત કરે, એ પ્રેરિત કરે, તો જ એનું અનુસંધાન થાય. એ અનુકૂળ બને તો અનુસંધાન થાય. એનું નામ જ છે પુણ્ય પુંજ વિપાકત. આ પુણ્યરૂપી પુનો જયારે સમૂહનો પરિપાક થાય ત્યારે પ્રતિબંધ નિરાશાપૂર્વકમ સામગ્રી સંપાદનાત્મકાત, તો બધા પ્રતિબંધ દૂર થાય, સામગ્રી પ્રાપ્ત થાય.
साधनानि चत्वारि, 4 साधना कहेવામાં આવ્યા. विवेक वैराग्य समाधि षट्क संपत्ति मुमुक्षुत्व. वही भक्ति स्वस्वरूपानुसंधानम भक्तिरित्य विधीयते. वेदांती लोगों की भक्ति स्वस्वरूपानुसंधानम, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું. આત્મતત્વાનુસંધાન, આત્મતત્વનું અનુસંધાન, તત્વનું અનુસંધાન. અનારોપિત છે, સ્વાભાવિક છે એનું અનુસંધાન. જે આરોપિત છે, આગંતુક છે એવું નહીં. જ્યાં સુધી હું મારી વિશે પણ અત્યંત આગંતુકમાં જ ફસાયેલો હોઉં ત્યાં સુધી આ જગતને આગંતુક વસ્તુઓ મારો પ્રભાવ પાડ્યા જ કરવાની. તો અહમ બ્રહ્માસ્મિ બોધસ છે એ પ્રકારે બધા અવરોધો થાય. અને પછીના અવરોધો છે અજ્ઞાન, સંશય, વિપર્ય, નિશ્રવણ, મનન, નિધ્યાસન દૂર થાય. બોધ અહમ બ્રહ્માસ્મિ બોધ જાતશ્ચેત એ પ્રકારનો બોધ, એ પ્રકારનો અપરોક્ષ જ્ઞાન જન્મે બસ. તથા અન્યત ન જ્ઞેયમ, એની પહેલા ને પછી પણ એ સિવાય બીજી કશી વસ્તુ જાણવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. ટૂંકમાં દ્વૈત એટલે સાધક જે વાસ્તવમાં મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છા ધરાવે છે, એને માટે દ્વૈત કોઈ મહત્વ ન હોવું જોઈએ. દ્વૈતનો અર્થ એ જ આગળ કહ્યું તે પ્રમાણે આવી વિષમતા, વિવિધતા. દ્વૈત અર્થાત જગતના વિષયોમાં પણ આ કે આકર્ષણ છે, પ્રલોભનો છે, આ બધાને વશ ના થવું જોઈએ. પહેલા ને પછી તો ન જ થવું જોઈએ. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તોચ્યતે. ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયના વિષયો જે છે એનું બધા અન્વેષણમાં ના પડવું જોઈએ. એ બધા સુખના વગેરેમાં અન્વેષણ ના પડવું જોઈએ. કર્મ શું, એને પ્રાપ્ત કરવા કયું કર્મ કરવું, આ બધા અન્વેષણમાં ન પડવું જોઈએ. કારણ કે એનું ક્યારે અંત જ નથી. મૃત્યુ સ્મૃત્યુમાં આપનોતી એ નાને એવા પશ્યતી. જ્યાં દ્વૈતને મહત્વ આપે છે, ભેદભાવને મહત્વ આપે છે, તો એક મૃત્યુમાંથી બે મૃત્યુમાં જ જાય છે. દૃશ્યતે હિ રાજ્યાદલોભેન સંગ્રામાદો મૃત્યુ ભય પ્રવૃત્તિ. ભલે ને મૃત્યુ થાય છતાં લાભ થતો હોય તો જોઈએ છે કે રાજ્યના લોભને કારણે રાજાઓ વાસ્તવમાં સંગ્રામમાં મૃત્યુના ભયને પણ ભરી લે છે. તો ભલે મૃત્યુ સમૃત્યુમાં આપતો નથી, ભલે દ્વૈત મને મૃત્યુ આપતું હોય, પણ દ્વૈતમાંથી જો મને ઘણું બધું સુખ મળતું હોય તો શા માટે ભય ના વરેલો? તો કે નહીં, તો દૈક્યમી પ્રમોદકૃત. વાસ્તવમાં આનંદ આપનારું છે તો ઐક્ય અથવા ઐક્ય જ્ઞાન જ આનંદ આપનારું છે. આ ભેદભાવ કે દ્વૈત ક્યારે આનંદ આપનારું નથી. અતઃ સમ્રાજા વરાટાદિકા અર્જનવત પ્રમાદોનું કાર્ય. ખૂબ જ સમ્રાટ હોય ક્યારે પણ આ કોડીના લાભ માટે મૃત્યુ ના વરે, રાજ્યના લાભ માટે, કોડીના લાભ માટે નહીં. તેવી રીતે જગતના પદાર્થો કોડી સમાન છે. અંતેથી એનેમાં એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રા ઉપજીવંતી. આજે અત્યંત અનંત આનંદ છે, એના લેશના પણ લેશમાંથી આ બધા જેવો આનંદિત છે. અંતેથી આ જગતના પદાર્થો કદાચ કે આનંદ આપી શકે, પણ લેશનો પણ લેશ એ કોડી સમાન છે, કોડી પણ નથી. તો પછી એને માટે મૃત્યુનો ભય ભરી લેવો, એને માટે આ દ્વૈતને મહત્વ આપવું, એને માટે આ દ્વૈતમાં જે સુખનો આભાસ છે એને એની પાસે ભટકવું, અનંત પ્રમાણ. એટલે કે જયારે અદ્વૈત તદૈક્યમી પ્રમોદકૃત, અદ્વૈત જ્ઞાન જ જયારે પ્રમોદ અર્થાત આનંદ પ્રાપ્ત કરાવનારું છે, કે આનંદ ઉત્પન્ન કરનારું છે, આનંદ અભિવ્યક્ત કરનારું છે, ત્યારે દ્વૈતની પાછળ પડવું, દ્વૈતના સુખો, દ્વૈતની સિદ્ધિઓ, એનું નામ છે પ્રમાદ. તસ્માન ન પ્રમાદ્યેત. એમાં તેથી ઐક્ય જ્ઞાનની પ્રાપ્તિમાં, ઐક્ય જ્ઞાનની સાધનામાં કોઈ પ્રમાદ ન કરવો જોઈએ. તન્ન અતિયાત ઇતિ અંશમ વ્યાજસ્તે. પછી એનું અતિક્રમણ ના કરવું જોઈએ, પ્રમાદ ના કરવો જોઈએ, અતિક્રમણ ના કરવું જોઈએ. બહુ જુદા નહીં જણાતા, છતાં પણ પ્રમાદ કરવો એટલે જે કરવાનું છે એને બદલે બીજી બધી વસ્તુઓ કર્યા કરે. આમ ઐક્ય જ્ઞાનની આરાધના કરવાને બદલે આ દ્વૈતમાં જ રચો પચો રહે એમ કરીને એને તો હું બહુ કરું છું, બધું હોય બહુ વ્યસ્ત, રામાટામાં કર્યા પેલું પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ ના જેવું છે. આ જીવનની અંદર ઘણી નવરાશ જ નથી અને પૈની પેદાશ થતી નથી.
પૈની પેદા એક જ્ઞાન રૂપી જે સાધન છે એ પૈની પેદાશ થતી ના હોય તો માણસ ગમે તો બધું કર્યા કરતો હોય, પ્રમાદ છે. માટે તસ્માન ન પ્રમાદ્યેત, પ્રમાદ ન કરો નો અર્થ કર્યો કે આ દ્વૈત જ્ઞાન એટલે જ્ઞાનમાંથી છેવટે કર્મથી કર્મ ફળ. છેવટે જે વિદ્યા વેદવ્ય તો અપરા અને પરા બે વિદ્યાઓ છે. અપરા વિદ્યાની અંદર પછી વ્યસ્ત ના રહેવું જોઈએ પહેલા કે પછી. અપરા વિદ્યા અર્થાત આ કર્મ, સકામ કર્મ, આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. તો હવે 16મા પાના પર 22મા શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે ઉક્તમ વેદાંત વિજ્ઞાનમ અતિક્રમ્ય ચ વ્રજેદ. ઉક્તમ વેદાંત વિજ્ઞાનમ તત ન અતિયાત, તત તેનું અતિક્રમણ ન કરવું જોઈએ. તત એટલે વેદાંત જન્ય જ્ઞાનમ, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ. આ વેદાંતનું વિજ્ઞાન છે. અહમ બ્રહ્માસ્મી. જ્યાં બધા પ્રમાણો જ્ઞાન ઉત્પન્ન કરે છે, બધા દ્વૈતના ક્ષેત્રના જ્ઞાન ઉત્પન્ન કરે છે, આ વેદાંત પ્રમાણ જે જ્ઞાન જન્માવે છે એ ઐક્યનું જ્ઞાન જન્માવે છે. એ જ્ઞાન વેદાંત જન્ય જ્ઞાનમ. બસ વેદાંત આ જ વસ્તુ કહે છે. બધી વિવિધતા વચ્ચે, બધી વિષમતા વચ્ચે વાસ્તવમાં એક અદ્વિતીય તત્વ છે. અને માટે આ બધી વિવિધતાથી, વિષમતાથી, ભેદભાવથી ભોળવાઈ ના જશો, એનાથી મોહિત ના થઈ જશો. એમને માનો કે બસ આ જ જીવનનું સત્ય છે. કારણ કે ભેદભાવમાં ક્યારેય પણ સુખ ના હોઈ શકે. તો ભેદભાવમાં દુઃખ જ જન્મતું હોય તો કે નહીં, એ જીવનની સત્યતા નથી. આ સર્વ ભેદભાવના અધિષ્ઠાન રહેલું જે અદ્વિતીય તત્વ છે એ વાસ્તવમાં તત્વ છે, એ સત્ય છે. બસ વેદાંત આ તરફ જ ધ્યાન દોર્યા જ કરે છે. અહમ બ્રહ્માસ્મિ, તું જીવ નથી, તું બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. આ કે જગત નથી, આ કે જડ નથી. બસ એ રીતે આપણું ધ્યાન વેદાંત સતત આ સપાટી પર જે દેખાય છે નામ રૂપનો વેશ છે, એ વેશનું અતિક્રમણ કરીને એ વેશને આધાર આપનાર, સત્તા પ્રદાન કરનાર, એને પ્રકાશિત કરનાર જે તત્વ છે એ તરફ ધ્યાન દોરે છે. કારણ કે આપણે ઇન્દ્રિયો તો માત્ર આપણને આ નામ રૂપનું જ્ઞાન કરાવે કે માહિતી આપે, અને બુદ્ધિ પણ એને સત્યતા આપે. એ જાતનો એક સ્વભાવ છે. તો કેવી રીતે આપણા સ્વભાવથી મુક્ત થવો, બસ એ જ વસ્તુ વેદાંત શાસ્ત્ર કરવા માંગે છે. એના માટે વેદાંત જન્ય જ્ઞાન, વેદાંતમાંથી જન્મેલું જ્ઞાન એટલે કે અદ્વૈતનું જ્ઞાન અથવા વેદાંતના જ્ઞાનની સાધના, આ અદ્વિતીય તત્વને જાણવાની સાધના, બ્રહ્મનું અન્વેષણ, તત્વનું અન્વેષણ. અતિક્રમ્ય ન યાત ન ગચ્છેદ. ટૂંકમાં એનું અતિક્રમણ કરીને બીજે કશે ન જવું જોઈએ. એટલે શું? બીજે કશે ન જવું એટલે ક્યાં ન જવું જોઈએ? તો 17મા પાન પર આગળ કહે છે અન્યત સાધન જાતમ હિ મોક્ષાર્થી બંધ કારણમ. પછી અડધા શ્લોકમાં છે ને આ મોક્ષાર્થી આગળ આવે. મોક્ષાર્થી ઉત્તમ વેદાંત વિજ્ઞાન અતિક્રમ્ય ચ વ્રજેત. એવું છે મોક્ષાર્થી વચ્ચે ક્યાં ઘૂસી ગયું? પણ આ એવો શ્લોક છે. પેલા ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ મળીને એક શ્લોક બને છે. શું કામ આવું શ્લોક રચાયા છે? આ બંને એક જ પંક્તિ મૂક્યા તો બરોબર થાય, પણ ચાલો કંઈક આવું જ છે, અડધું આનું ને અડધું પેલાનું. એટલે આપણા મોક્ષાર્થી બંધ કારણ. મોક્ષાર્થી વેદાંત વિજ્ઞાન, વેદાંત વિજ્ઞાન એટલે કે વેદાંત જન્ય વિજ્ઞાન. વેદાંત જે વિજ્ઞાનનો આપણો ઉપદેશ કરે છે એને અતિક્રમ્ય, એનું અતિક્રમણ કરીને નચ વ્રજેત, એને બીજે ક્યાંય પણ ન જવું જોઈએ. બીજું શું છે? અન્યત બંધ કારણમ સાધન જાતમ ન વ્રજેત. એવી રીતે વેદાંત વિજ્ઞાનને છોડીને બંધ કરનારું બીજું સાધન છે એ સાધન તરફ ના જવું જોઈએ. સાધન જાતમ જન્ય ફલ હેતુભૂતમ લૌકિક વૈદિક કર્મ જાતમ હિ યતઃ. તો બીજું સાધન કયું છે?
जन्य फल हेतुभूतम मां कर्म फल हेतुर्भू। તું સકામ કર્મ ના કરીશ, તારા કર્મને ફળ ઉત્પન્ન કરવાનું સાધન ના બનાવીશ, કર્મને કરવા માટે જ કર, એ દ્વારા બીજો કશો લાભ ના ઈચ્છે. કારણ કે બંધન યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. સકામ કર્મ બંધન કરનારો છે. જન્ય ફલ હેતુભૂત, જે કર્મ ફળ જન્માવે, એવું કર્મ હોય જે ફળ ના જન્માવે. એટલે બે પ્રકારના કર્મ ફળ ના જન્માવે. જે કર્મ જ્ઞાન વડે થયેલું છે, અર્થાત અકર્તા આત્મા છે, તેથી કર્તૃત્વ રહિત બુદ્ધિ વડે જે કર્મ થયું છે એ તો ન જ જન્માવે. યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. આમ એનું કર્મ અપાવો યજ્ઞની ભાવને ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ. ગત સંગ મુક્ત જ્ઞાન અવસ્થિત ચેત. આમ જ્ઞાનમાં જેનું ચિત્ત નિષ્ઠ છે એની કારણે મુક્ત છે, ધર્માધર્મથી અહંકારથી, માટે બધા સંગથી મુક્ત છે. યજ્ઞાય આચરત કર્મ, એ મહાપુરુષ કર્મનું આચરણ કરતા પણ એ આપોઆપ યજ્ઞ અર્થાત ઈશ્વરને અર્પણ થતું હોય. સમગ્રમ પ્રવિલીયતે, ફળ સહિત લીન થઈ જાય છે. અર્થાત જ્ઞાની પુરુષના દેહ કે ઉપાધિ વડે થતું કર્મ તો કોઈ ફળ ઉત્પન્ન ના કરે, પણ મુમુક્ષ પણ કર્મ કરે. બ્રહ્મણ્યાદાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતેન સ પાપેન પદ્મપત્રમ ઇવાંબસા. ચલો ભાઈ, જ્ઞાની પુરુષ કર્મ કરે તો લેપાયમાન ના કરે, પણ મુમુક્ષ કેવો લેવો બની શકે? મુમુક્ષ તો કર્મ કરે તો લેપાયમાન થવાનું તો નહીં. બ્રહ્મણ્યાદાય કર્માણી, બ્રહ્મણ અથવા ઈશ્વરને અર્પણ કરવાની ભાવથી કર્મ થાય. સંગમ ત્યક્ત્વા, એ દ્વારા પણ કર્મફળની કોઈ આસક્તિ વગર કર્મ કરવામાં આવે. લિપ્યતેન સ પાપેન, તો પુણ્ય પાપ કશાથી લેપાયમાન ના થાય. જેમ કવળનું પત્ર જળથી લેપાયમાન ના થાય. એટલે અન્ય મો બંધ કારણમ સાધન જાતા અજન્ય ફલ હેતુભૂતમ. જયારે જયારે કર્મ કર્તૃત્વ ભાવથી કરવામાં આવે કે પછી ફળની ઈચ્છાથી કરવામાં આવે ત્યારે એ ફળ જન્માવનાર હોય છે, જે એના કર્તાને હંમેશા બંધન કરનાર હોય છે. લૌકિક વૈદિક કર્મ જાતમ, લૌકિક કર્મ એટલે સકામ કર્મ, વૈદિક કર્મ સકામ કર્મની વાત છે. વૈદિક કર્મ ન કરવું નથી, પણ સકામ કર્મ ના કરવો. યત અયમ મોક્ષાર્થી તચ્છ બંધ કારણમિતિ. તો આ મોક્ષાર્થી મોક્ષની ઈચ્છા રાખનાર એ મહત્વની વસ્તુ છે. મોક્ષાર્થી મોક્ષની ઈચ્છા ના હોય તો બરોબર છે, તો કર્મ ના કરવું જો કોઈ નથી કહેતું. જે પ્રકારની ઈચ્છા હોય એને અનુરૂપ જીવન હોવું જોઈએ બસ. વેદાંત એમ ના કે કામ કરો નામ ના કરો. વેદાંત કહે છે યોગ્ય હોય વસ્તુ કરો. જે પ્રકારની ઈચ્છા મનમાં હોય એ ઈચ્છાને પૂરી કરવા માટે જે અનુરૂપ હોય એ વસ્તુ કરો. એમ ના વિવેક. એમ કોઈ નથી કહેતું કે આપણને ધર્મ અર્થ કામની ઈચ્છા ના જ હોવી જોઈએ, છે તો એના માટે કામ કરો. પણ જો મોક્ષાર્થી મોક્ષની ઈચ્છા જન્મી હોય, જીવનમાં વિવેકે જન્મ્યા હોય કે મોક્ષ સિવાય બીજી કોઈ વસ્તુ ક્યારે એનાથી હું સ્વીકારી શકવાનો નથી. મારું મન ભલે મને છેતરતું હોય, જાત જાતના પ્રલોભનો દ્વારા અનેક ધ્યેય મારી સમક્ષ ભલે રાખતો, પણ જન્મનો વિવેકે જન્મ્યો છે કે બધી વસ્તુઓ બધી અનિત્ય છે, અને મારે ક્યારેય કોઈ વસ્તુ મને નિત્ય કે સ્થાયી સુખ આપી શકવાની નથી. આ રીતે જે નિત્ય વસ્તુનો ચાહક છે મોક્ષાર્થી, એને ન કરવું જોઈએ. અર્થાત મોક્ષની ઈચ્છા હોય તો એ ઈચ્છા પૂરી થાય એને અનુરૂપ જીવન જીવવું જોઈએ. તો મોક્ષની ઈચ્છા ક્યારે પણ કોઈ મર્યાદિત પ્રાપ્તિથી પૂરી ના થાય, અનંતની પ્રાપ્તિ. તો કર્મ તો હંમેશા અંતવત ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ, એટલે અલ્પ પ્રમેધસામ. અવિવેકી મનુષ્યો કર્મ કરે છે પણ અંતમત અત્યંત અલ્પ ફળ પ્રાપ્ત કરતા હોય છે, એ મોક્ષ ના આપી શકે. દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામપી. ભગવાન કહે છે કે દેવનું યજન કરનારા દેવત મને પામે છે અને મારા ભક્તો મને પામે છે. તો આ બંધનું જે કારણ છે એ પ્રકારનું કર્મ ન કરવું જોઈએ. એટલે તસ્માદ ન પ્રમાદ્યેત,
પહેલા એમ કહેવામાં આવ્યું કે આ દ્વૈત કે ભેદભાવવાળી વસ્તુઓ જે છે એના જ્ઞાનમાં અન્વેષણ લાવવું જોઈએ, અને પછી કહેવામાં આવ્યું કે ભાઈ એ કર્મ ના કરો, સકામ કર્મ ના કરવું જોઈએ. ન શક્યાયન પૂર્વે, પછી આગળ મંત્ર કહે છે કે પૂર્વના જે મુમુક્ષુ હતા એમણે ક્યારે પણ આ માર્ગનું અતિક્રમણ નથી કર્યું. એ અત્યાયન તે પરાબહુ, જે લોકોએ આ માર્ગનું અતિક્રમણ કર્યું એ લોકોનો પરાભવ થયો, એ લોકોનો પરાજય થયો. તો હવે થોડો વિસ્તારથી કહેવા માંગે છે કે કેવી રીતે પૂર્વના મુમુક્ષુઓએ આ માર્ગનું અતિક્રમણ નહોતું કર્યું, એ વિસ્તારથી સમજાવવા માંગે છે. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ. ભગવાન ને આ પ્રકારે જાણીને પૂર્વના મુમુક્ષુને એ પ્રકાર મારે તું પણ એમ કહે. તો ચાલો, પૂર્વકાળના મુમુક્ષુએ પણ આ માર્ગનું અતિક્રમણ નહોતું કર્યું, પણ જેમણે અતિક્રમણ કર્યું એમનું શું થયું પહેલા એ બતાવે છે. એટલે ભલે મંત્રની અંદર એમ કહ્યું કે પૂર્વના મુમુક્ષુએ અતિક્રમણ નહોતું કર્યું, જેમણે અતિક્રમણ કર્યું એ લોકોનો પરાજય થયો. તો જેમણે અતિક્રમણ કર્યું એનો પરાજય થયો. તો એટલે એ અત્યાયન તે પરાબહુ, જે લોકો આનું અતિક્રમણ કર્યું એ લોકોનો પ્રભાવ થયો. એ પહેલા પરાભવની વાત કરે છે અને પછી મુમુક્ષુની વાત કરશે. એટલે પહેલા આપણે જાણીએ કે આનું અતિક્રમણ કરીએ તો આપણને શું ગેરલાભ છે, શું થાય છે, કઈ ગતિ મળે છે. તો વૈરાગ્ય જન્મે, અને તો પછી પેલા મુમુક્ષુઓએ જે માર્ગ પસંદ કર્યો એના માટે આપણે, એના માટે રાગ જન્મે કે એના માટે મૂલ્ય જન્મે. એટલે પહેલા એ સમજાવે છે. તો હવે આગળ કહે છે 23મા શ્લોકના ઉત્તરાર્ધમાં, સચ્ચિદાનંદમાત્માનં ઈશાનમિમમદ્વયમ અતિક્રમ્ય ગતાયેતે પરિભૂતાસ્તુ દેહિનઃ. સચ્ચિદાનંદમાત્માનં ઈશાનમ ઇમમ અદ્વયમ, ઇમમ અદ્વયમ ઈશાનમ સચ્ચિદાનમાત્માનમ અતિક્રમ્ય યે ગતાઃ તે દેહિન પરિભૂતાઃ. તો આત્માનું અતિક્રમણ સચ્ચિદાનંદ રૂપમ આત્માનમ સર્વાંતરમ. તો વાસ્તવમાં શેને આપણે વળગવાનું છે, કઈ વસ્તુને આધાર લેવાનો છે. એવું થવું જોઈએ કે આપણે એનાથી ક્યારે હટીએ નહીં. જયારે આગળ પાછળ જઈએ પણ મુખ્ય માર્ગ ના છોડીએ. આપણે હાઈવે પર જતા હોઈએ તો જરા ચાલો પેલું રેસ્ટોરન્ટ આવ્યું ને પેલું ધાબો આવ્યો ને પેલું જરાક આવ્યું, ત્યાં થોડું વાંધો નહીં, પણ મૂળ માર્ગ ના છોડીએ. તો પેલું જોઈને પછી જતા જ રહ્યા, અટકી જ પડે એવું નહીં. એવી રીતે મૂળ માર્ગ ના છોડીએ. કયો છે તો કે સચ્ચિદાનંદ રૂપમ. આ આપણા જીવનની અંદર આપણે એટલી વસ્તુ હંમેશા ધ્યાન રહે કે હું મારું હંમેશા ભક્તિ, મારી તત્પરતા, મારું મૂલ્ય હંમેશા તત્વ માટે, અનારોપિત માટે થવું જોઈએ. સચ્ચિદાનંદમાત્માનમ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનમ સર્વાંતરમ. સર્વાંતર એટલે કે આ બધા નામ રૂપ કે વેશ છે નું અંતરતમ. તેને કારણે નિર્દોષ જે સમાન છે, સર્વ સમાન ભાવે રહેલું છે, અનારોપિત છે, બધાને આધાર આપનાર છે, જે સ્વાભાવિક છે. ત્રિવિધ પરિચ્છેદ રાહિત્ય અદ્વિતીયમ. એ તત્વ કેવું છે? અદ્વિતીય. આ બધા દ્વૈત ભેદભાવને આધાર આપનાર એ અભિન્ન કે અદ્વિતીય તત્વ. દેશ, કાળ અને વસ્તુ, આ બધા નામ રૂપાત્મક પદાર્થો દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં મર્યાદિત છે. એ બધાને આધાર આપનાર અધિષ્ઠાન તત્વ છે. એ સર્વ મર્યાદાથી પર કેટલું છે? અદ્વિતીય છે, કોઈ દ્વૈત નથી.
આમ દ્રષ્ટા અને દૃશ્ય કોઈ પ્રકારનો ભેદભાવ નથી. ભલે અનેક બધા ભેદભાવ બતાવ્યા કે જીવ ને ઈશ્વર વચ્ચેનો ભેદ, જીવને જીવ વચ્ચેનો ભેદ, જીવને જગત વચ્ચેનો ભેદ, જગત વગેરે આ બધા અનેક પ્રકારના ભેદ છે, પરંતુ આ બધા ભેદને આધાર આપનાર જે અદ્વિતીય સર્વભેદ રહિત તત્વ છે આવું કંઈક છે. ટૂંકમાં આપણે જયારે આપણી પોતાની ઈચ્છા પણ સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા અભેદને શોધી રહ્યા છે. ત્યારે ભેદભાવમાં આપણને પ્રેમ હોય જ ના શકે. નોબડી લવ્સ ડ્યુઆલિટી. કોઈ પણ ક્યારે ભેદભાવને પ્રેમ કરી જ ના શકે. ભેદભાવમાં ક્યારે સ્વસ્થતા હોય જ ના શકે. મળે દરેકને અભેદ માટે અદ્વિતીય મળે સ્વાભાવિક પ્રેમ છે. શું કામ લોકો વિરોધ કરે સમજ નહીં પડતી કે ઈશ્વર જુદો થવો જોઈએ જીવ શું કામ એવું કરે છે? કારણ કે એવો ભેદભાવ કોને ગમતો નથી. એટલે આપણે આપણા હૃદયની ઝંખના જોઈએ તો પણ સ્પષ્ટ થાય કે ક્યારે ભેદભાવ મને સ્વીકાર્ય હોય જ નહીં. મારો પ્રયત્ન હંમેશા ભેદભાવને દૂર કરવાનો છે. જો કંઈક પ્રયત્ન કેમ કરવો એ ન જાણતો હોવાના કારણે હું વધારે ભેદભાવ ઉત્પન્ન કરું છું એ જુદી વાત છે. ભેદભાવને કેમ દૂર કરવો એ ન જાણતો હોવાના કારણે માણસ બિચારો વધારે કરતો હોય, વધારે ભેદભાવ ઉત્પન્ન કરે. એવું કરે અવિવેકને કારણે. બધા છેવટે તો માણસના હૃદયની અંદર પ્રેમ છે ને અભેદમાં. અભેદ ક્યારે હોય? કોઈ પ્રકારની મર્યાદા ના હોય, દેશની કાળની વસ્તુની કોઈ મર્યાદા ના હોય. તો જગત તો બધું મર્યાદાવાળું છે, પણ એ બતાવે છે કે બધી મર્યાદાને આધાર આપનાર અમર્યાદિત તત્વ છે અને એ વાસ્તવમાં તારો પોતાનો આત્મા છે, બીજે ક્યાંય નથી. અદ્ભુત ઇમમ સચ્ચિદાનંદમ ઇમમ અપરોક્ષમ. જેનો ઇમમ એટલે જેનો સતત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, અને જેનો આત્મરૂપે અપરોક્ષ અનુભવ થઈ જ રહ્યો છે. એવું પણ હોત કે ભાઈ આ અદ્વિતીય તત્વ તો ક્યાંક આકાશમાં ક્યાંક હોત અને ક્યાં જઈને પ્રાપ્ત કરવાનું હોત, કે પછી એવા હૃદયને કોઈ ખૂણા ખાંચરામાં ભરાયેલું હોત કે પછી આપણે બધું કરીએ તો જ આપણે પ્રાપ્ત, એવું નથી. એ સતત અનુભવનો વિષય છે. કારણ કે સ્વયં પ્રકાશ છે, તેથી ક્યારેય પણ એ આપણા અનુભવથી અલગ હોઈ ના શકે. એના સિવાય કોઈ અનુભવ જ ના હોઈ શકે. એમાં આ અહીં જ છે. અયમ આત્મા બ્રહ્મ. આજે અપરોક્ષ ત્યાં અનુભવવામાં આવે એ જ આત્મા બ્રહ્મ છે. અજ્ઞાને પણ ઈશાનમ, અજ્ઞાને સતી ઈશાનમ. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ જ તત્વ, એ પરમાત્મા ઈશ્વર જાણે હોય, નિયામક હોય એવું લાગે છે. ટૂંકમાં જ્યાં સુધી મનુષ્યમાં અજ્ઞાન, ત્યાંથી મનુષ્ય એક અસહાયતાનો, દીનતાનો અનુભવ કરતો હોય છે, બધી મર્યાદાઓનો અનુભવ કરે છે. એમ લાગે છે કે અનેક પ્રકારની બધા મર્યાદાઓ, અનેક પ્રકાર નિયંત્રણ માર્ગ પર મૂકવામાં આવ્યા છે. જ્યાં જો ત્યાં નિયંત્રણ મૂકનાર કોણ? તો કે જગતનું સર્જન કરનાર. એને જ જગત એવું સર્જન કર્યું, અનેક બધા નિયંત્રણો મૂકેલા જ છે. મારે ઉપરથી નીચે આવું તો સીડીનો ઉપયોગ કરવો પડે, સીધું બાલકાનમાંથી નીચે ના આવે. પાણી નીચે ઉપર ના આવે, ડોઝન ઉપર લઈ જવું પડે, સીધું ના આવે. એને આવું કર્યું ત્યારે ને. હવે એને કોઈ ગુરુત્વાકર્ષણ નિયમ બનાવે, ઉપરથી નીચે જ જાય, નીચે ઉપર ના જાય, પેલું ઉપરથી નીચે જાય, નીચે આવું શું કામ કર્યું બધું? દરેક વસ્તુ મુશ્કેલી. પગથિયે ના ચડે શું કરવું? એને બધું ના તકલીફ આપી હોત તો? જેને વૃદ્ધ થાય એટલા બધા ઘસાય, શું કામ આવું કર્યું એને? આ સાંધાઓ ઘસાય ને બધું, આ બધા એને નિયમ બનાવે ત્યારે એ ક્ષણે આપણને આ બધા નિયંત્રણો ચાલી રહ્યા છે. ઈશ્વર કેવો છે? ઈશાન છે, શાસક છે, નિયામક છે. હું કેવો છું? શાસિત છું, નિયમ્ય છું. અજ્ઞાન હોય ત્યાં સુધી ઈશ્વર જુદો ગણવામાં આવે ત્યાં સુધી એ આવી રીતે આપણા ભયનું કારણ બને કે આવી રીતે આપણે જાણે કે નિયંત્રતા હોય, હું નિયંત્રિત હોય. ઈશાનમ, અથવા એમાં કહી શકાય કે ઈશાન ગૌણ અર્થમાં, મુખ્ય અર્થમાં તો ઈશ્વર કેવી રીતે? તો કે જગતનું અધિષ્ઠાનના કારણે જ એ સર્વ નિયંત્રણ છે. એની સંધિ માત્ર જ સર્વ થઈ રહ્યો હોવાના કારણે એ પણ ઈશાન કહેવાય. પણ ઈશાનમ કેમ કહ્યું? સર્વ નિયંતારમ આજ્ઞોલ્લંઘિનામ ભયપ્રદમ. એટલા માટે ભગવાન કેવો છે? ઈશાન છે, નિયામક છે, નિયંતા છે. તો નિયંતા કોને કહેવાય? તો જેની આજ્ઞાનું ઉલ્લંઘન કરે
તો એને સજા કરનારો છે એવું પણ ખરું ને. જયારે નિયંતા હોય, રાજા શાસક હોય, તો શાસકની આજ્ઞા પ્રવર્તમાન હોય, એનું શાસન પ્રવર્તમાન હોય, જે પોતાના શાસનનું અતિક્રમણ કરે, ઉલ્લંઘન કરે, એને સજા થાય. એટલા માટે ઈશાનમાં કહેવામાં આવ્યો કે આ આત્મા જેવો સચ્ચિદાનંદ છે, અદ્વિતીય છે, પરોક્ષ છે, એ પણ જો એના શાસનનું અતિક્રમણ કરવામાં આવે, ઉલ્લંઘન કરવામાં આવે, તો એ આત્મા જાણે કે સજા કરનારો બને. એટલે ઈશાન કહેવામાં આવ્યો. ટૂંકમાં એની આજ્ઞાનું અતિક્રમણ ક્યારે થાય? અવિવેકને કારણે થાય. એટલે અવિવેકી પુરુષો માટે જે ઈશાન છે, શાસક છે, અર્થાત ભયપ્રદ છે. ઈશ્વર પણ ભયપ્રદ, ભય પ્રદાન કરનારો બની જાય, ભયનું કારણ બની જાય. કારણ કે જો ન થયે તો મને પાપની સજા થશે. જો મારાથી કંઈક થઈ જશે તો સજા થશે. મારે ભય તો રહેલો જ છે. અંદર બધા રાગ આવેગો આવે છે બધા. એક બાજુ મારી બુદ્ધિ કે ત્યાં બરોબર નથી, બીજી બાજુ પાછું મારું મન કહે કે કરો આ જ જોઈએ મારે તો. ભલે ડોક્ટર ના પડે પદમાં એ ખાવાનું જ મન થાય. જે કહ્યું હોય એ કરતા જુદું કરવાનું મન થાય. પ્રલોભનો અનેક છે ને બધા. થોડી છૂટ લેવાની ઈચ્છા થાય બધા ક્ષેત્રમાં, જરા જરા. અને એટલે માયા એવી જ છે બધું. એવું પ્રલોભન આપે જરા જરા છૂટ લેતા લેતા ક્યાં ના ક્યાંય ખાડામાં પાડે. જરા અડકતા થાવ, જરા એમ કરતા કરતા ક્યાં ને ક્યાં પહોંચી જાય તમે કોઈ પણ ક્ષેત્રમાં. એટલે બહુ થાય તો મનમાં ચિંતા થાય કે આવું કરીએ છીએ કે શું થશે. કારણ પેલો ઈશાન અર્થાત શાસક છે ખરો. એટલે જે લોકો ખાસ કરીને બહુ સિન્સિયર, નિષ્ઠ હોય, પ્રામાણિક હોય, એ લોકોને વધારે થાય. આપણે કંઈક ખરાબ કરતા હોય તો મનમાં આમ ખૂંચે તો ખરું, લાગે ખરું કે ભાઈ આ પછી ભોગવવું પડશે સવારે. એટલે આજ્ઞોલ્લંઘનામ ભયપ્રદમ, આ ઉલ્લંઘન કરનાર જે છે એને ભય એને માટે ભય પ્રદાન કરનાર ભયનું કારણ છે. તો સર્વવેદ પ્રતિપાદ્યમ, વેદનો એક પ્રતિવેદ સર્વહી અહમ એવ વેદ્ય હૈ. બધા વેદનું, બધા શાસ્ત્રનું પ્રતિપાદ્ય, એનું પ્રતિપાદન કરે છે. સર્વવેદા યદ પદમ આમનંતી, બધા જ વેદ એક કંઠે જેનું પ્રતિપાદન કરે છે. એમાં જે તત્વ છે. अतिक्रम्य गता ये थे परिभूता सुदेहिन, अतिक्रमण करने जे देही जे जीवात्मा हो गया तुमने उल्टो मार्ग लीधो એ પરાભૂતા, એ લોકો એમનો પરાજય થયો. એતાદૃશમ અતિક્રમ્ય ગતા તે પરિભૂતા, આવું જે તત્વ છે. ઈશાનમ ઇમમ સચ્ચિદાનંદમ અદ્વયમ, એવું જે તત્વ છે એનું અતિક્રમણ કરીને જેવો ગયા એ લોકોનો પરાજય થયો, તો ખૂબ દુઃખી થયા. ઈશ્વર અતિક્રમો નામ તન્નિશ્વસિતત્વેન તદ આજ્ઞારો વેદાર્થ અનનુષ્ઠાનમ. ભાઈ ઈશ્વરનું અતિક્રમણ કરવું એટલે શું? એના શાસનનું અતિક્રમણ કરવું એટલે શું? આ શ્રુતિ ને શ્રુતિ છે, ભગવાનની આજ્ઞા છે. તો શ્રુતિ અર્થાત વેદ, વેદ તો ભગવાનના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે. અને વેદમાં મનુષ્યના હિતનો બોધ કરવામાં આવ્યો છે વિધિ નિષેધ દ્વારા. તો મનુષ્યને સુહિત કરનારું છે એનો બોધ આપણને વિધિ કે આમ કરો એ રીતે આપવામાં આવ્યો. અને મનુષ્યને જે અહિત કરનારો હોય, નુકસાન કરનારો હોય એનો બોધ આપણને નિષેધ કે ન કરો એ કરવા દ્વારા કરવામાં આવ્યો. આ રીતે ઈશ્વરનું શાસન શું છે આપણે ખબર ના પડે, એટલા જ માટે શાસ્ત્ર દ્વારા ઈશ્વરનું શાસન જે છે એ પણ આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવે. એવું છે ને કે ભગવાનના નિયમો હોય છે અને કોઈ ખબર જ ના હોય તો આપણે આખો દાડો પડે આખડા જ કરીએ. ખબર ના હોય તો એ રીતે ખબર આપવામાં આવે કે જેવું શાસ્ત્રમાં કહ્યું સત્યમ વદ ધર્મમ ચર હિંસામ ન કુર્યાત, એમ કરીને શું કરવું અને શું ન કરવું એનો બોધ આપણને શાસ્ત્રમાં આપવામાં આવ્યો. એ જ ભગવાનનું શાસન. એટલે કે ભગવાનના શાસનનું અતિક્રમણ કરવું એટલે ભગવાન દ્વારા પ્રગટ થયેલા જે શાસ્ત્ર છે વેદ, એ વેદની અંદર આપણને જે બોધ આપવામાં આવ્યો વિધિ નિષેધ રૂપમાં એનું અતિક્રમણ કરવું. લોકે બીયો યદ આજ્ઞા ઉલ્લંઘતે સતમ અતિક્રામતે વ્યવક્રિયતે. વ્યવહારમાં જોઈએ છે
કે જ્યારે કોઈ આજ્ઞા શાસન હોય કે કહેવામાં આવ્યો અને ના કરે તો એને ઉલ્લંઘન કર્યું કહેવાય. ઉલ્લંઘન કોને કરે કહેવાય? આમ ના કરી છતાં કરે તો કર અને છતાં ના કરે એને આપણે ઉલ્લંઘન કહીએ. તો ઈશ્વર પણ વેદ દ્વારા આપણને શું કરવું શું ના કરવું કહેલું છે એ ન કરીએ તો એનું ઉલ્લંઘન થયું કહેવાય. વેદાસ અનુષ્ઠાનમેવ છે જ્ઞાન અતિક્રમ. તો ભાઈ આપણે તો જ્ઞાનની વાત કરી રહ્યા છીએ. અત્યારે વાત છે ને જે એશ પંથા, આ જ્ઞાન એ જ એક માર્ગ છે. એમાં પછી આ વેદને ક્યાં લઈ આવ્યા? તો કે નહીં, વેદાર્થ અનુષ્ઠાનમેવ. આ વેદની અંદર જે કઈ કહેવામાં આવ્યું છે એ અનુષ્ઠાન છેવટે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. વેદના કર્મકાંડ વિભાગની અંદર પણ જે કઈ આદેશ આપવામાં આવ્યા છે એ છેવટે જ્ઞાનનું સાધન. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. બધું જ કર્મ છેવટે જ્ઞાનનો પરિસમાપ્ત થાય છે. અને તેથી જ્ઞાનનું અતિક્રમણ ના કરવું પ્રશ્ન છે. તો કે જે વેદનું અતિક્રમણ ના કરો, પણ કહે છે કે વેદનું અતિક્રમણ કરવું એટલે જ જ્ઞાન માર્ગનું અતિક્રમણ કરવું. કારણ કે વેદ એટલે જ્ઞાન માર્ગ. તત્સાધન તન્નિષ્ઠા અન્યતર અનાચરણાદ. તો વેદનું અતિક્રમણ કરો એટલે શું? વેદમાં નિષ્ઠા આવે, વેદમાં શ્રદ્ધા આવે, અર્થાત આપણા જીવનમાં વેદનું પ્રાધાન્ય હોવું, વેદનું શાસન હોવું. એટલે માણસ શાસ્ત્રનું શાસન સ્વીકારે તો જ પછી રાગદ્વેષના કે વાસનાઓના શાસનમાંથી મુક્ત થાય. માણસ શાસિત તો છે, શાસન તો કોઈ ને કોઈ રીતે માણસમાં કશું ને કશું એનું નિયંત્રણ કરનાર છે. આપણે નક્કી કરવું કે જીવનમાં કોનું શાસન સ્વીકારવું. વિવેકી માણસ હોય, બુદ્ધિમાન માણસ હોય, એ શાસ્ત્રનું શાસન સ્વીકારે. કઈ જાણે છે કે ભાઈ ઈશ્વર નિશ્વસિત. આ વેદ તો ઈશ્વર નિશ્વાસ છે. વેદ તો સર્વજ્ઞ પરમાત્માનું અને અભિવ્યક્તિ છે. અને વેદમાં જે કહેવાનું નિર્દોષ હોય અને માટે હંમેશા હિતૈષણી શ્રુતિ, આપણે હિત કરનારું જે જ્ઞાન છે. અને તેથી જે વિવેકી મનુષ્ય છે એ લોકો તો આ રીતે શાસ્ત્રને શાસન સ્વીકારે છે, પ્રેમથી સ્વીકારે છે. આપણને જયારે ખબર હોય કે ભાઈ આપણો હિત જ શું છે, આપણે યોગ્ય માર્ગદર્શન આપશે તો એના આદેશ આપણે સ્વીકારી શકીએ. પણ એવું જેના એવી શ્રદ્ધા નથી, વિવેક જેના નથી, એ લોકો શાસ્ત્રના શાસનને સ્વીકારે નહીં અને તો પછી પોતાની વાસનાના શાસનનો ભોગ બને. એટલે વેદમાં પણ નિષ્ઠા નથી, એને કારણે વેદમાં જે સાધનનો બોધ કરવામાં આવે એમાં પણ નિષ્ઠા નથી. એનું નામ છે વેદનું અતિક્રમણ કરવું, એટલે જ્ઞાનનું અતિક્રમણ કરવું. યથા ધર્મમ તત્સાધનમ છે અનુવિષ્ઠન ધર્મ અતિક્રામતી વ્યવક્રિયતે. જેમ ધર્મનું અતિક્રમણ કર્યું ક્યારે કહેવાય? આપણે ધર્મમાં શ્રદ્ધા ન ધરાવતા હોઈએ અને ધર્મ જે આપણને ધર્મશાસ્ત્રો જે સાધનનો બોધ કરતા હોય એનું આચરણ ન કરીએ તો ધર્મનું અતિક્રમણ કર્યું કહેવાય. ઇતિ આશયેન ઈશ્વર અતિક્રમ એવ પરિભવ કારણત્વના મૂલ્ય ઉત્તર માટે કહેવામાં આવ્યું કે એ અત્યાયન તે પરાભવ, જેમણે આ માર્ગનું અતિક્રમણ કર્યું એ લોકોનો પરાભવ થયો. એટલે ઈશ્વરનું અતિક્રમણ કર્યું, ઈશ્વરની આજ્ઞાનું કે શાસન ઉલ્લંઘન કર્યું, એ લોકો અત્યંત હીન કે દયનીય ગતિને પ્રાપ્ત થયા. પરિભવ એટલે પરિભવ વસ્તુ તામસીઓની પ્રાપ્તિ. પરિભવ થયો એટલે શું? પતન થયું, એટલે કે તામસ યોનિની પ્રાપ્તિ થવી. આ મનુષ્ય યોનિ જે છે તો એ યોનિમાં જ્યારે શાસ્ત્રનું એ દ્વારા જ્ઞાન માર્ગનું વેદનું એટલે કે ઈશ્વરનું આજ્ઞાનું ઉલ્લંઘન થાય ત્યારે સજા જરૂર થાય. અને તેથી જે બધા વિશેષ અધિકાર અત્યારે આપણા આપવામાં એ બધા છીનવી લેવામાં આવે એટલે તામસોની પ્રાપ્તિ, જડતાની પ્રાપ્તિ થાય. તદુક્તમ ભગવદ્ ગીતાસુ તાનહમ વિશતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્સમસુદાન આસુરી સ્વેયોનિ. ભગવાન જરા જરા ગુસ્સામાં કહ્યું ત્યાં તાનહમ વિશતઃ ક્રૂરાન. એવા ક્રૂર લોકોને દાંત કચકચાને કહેતા હશે કદાચ. તાન વિશતઃ ક્રૂરાન. આ રીતે અમે સાધુનો દ્વેષ કરનારા, ઈશ્વરનો દ્વેષ કરનારા, શાસ્ત્રનો દ્વેષ કરનારા જે ક્રૂર લોકો છે. નરાધમા, જે નરોમાં મનુષ્યમાં અધમ છે. સંસારે ક્ષિપામી, એમને તો હું સંસારમાં જ ફેંકું છું. અજસ્રમ સતત
અશુભાન આસુરીશ્વયોનિષુ, એ બધાને આસુરી જીવનમાં ધકેલો છું ભગવાન કહે છે. એનો અર્થ પરિભાવ, એટલે કે તામસ યોનિની પ્રાપ્તિ. આ પરિભાવ કેવી રીતે થયો? એ અત્ર ઇતિહાસમ અવતારયતિ. પુરાણ છે, આત્મપુરાણ છે, આપણે કથા કહે છે. તો કેવી રીતે જે લોકોએ આ માર્ગનું અતિક્રમણ કર્યું એમનો પરાભવ કેમ થયો, અર્થાત એમનું પતન કેમ થયું, એમને તામસની કેમ પ્રાપ્ત થઈ, એ સમજાવવા માટે ઇતિહાસ એટલે એક કથા કહે છે આપણને. તો હવે 18મા શ્લોકમાં 18મા પાના પર 24મા શ્લોક भी કહે છે સાધન વિષય ઇતિહાસ. સાધન के हो जाने विषय इतिहास का. अत्र चोदाहरन्तीमम् इतिहासं पुरातनम् ऋषीणां च प्रजानां च संवादं साधनं प्रभे अतीन्द्रियार्थद्रष्टारः जितबाह्यान्तरेन्द्रियाः यथोपपन्नलाभेन सन्तुष्टाश्च सहिष्णवः आत्मविज्ञानसम्पन्नाः लोकानुग्रहकारिणः सनकाद्याः पुरा सृष्टाः ब्रह्मणा सृष्टिकारिणा सुखार्थिनीः प्रजा दृष्ट्वा साधनज्ञानवर्जिताः इदमूचुः कृपाविष्टाः ज्ञानं वः सुखसाधनम्. अत्र च उदाहरन्ति इमम् इतिहासं पुरातनम्. આ વિષયમાં આ પુરાતન કથા કહેવામાં આવે છે. ઇતિહાસનો અર્થ જે બની ગયો છે અહીં ઇતિહાસ કહે. તો બધા પુરાણો ઇતિહાસ હોય છે, ક્યારે એવું નથી કહેતા કે ભાઈ કથા એટલે કલ્પિત વસ્તુ છે. તો આ પ્રકારે જે ઇતિહાસ, જે કથા બની ગઈ આ વિષયમાં એનું ઉદાહરણ આપે છે, અર્થાત કહે છે. કઈ રીતે કહે છે? તો ऋषीणां च प्रजानां च संवादं साधनं प्रति. साधनं प्रति निश्रेयस साधनस्य लक्षणभूतम्. निश्रेयस अर्थात મોક્ષનું સાધન. તો મોક્ષના સાધનને સમજાવવા માટે અને બોધ આપવા માટે આપણને આ ઇતિહાસ એટલે કે કથા કહેવામાં આવે છે. ઋષીણામ ચ પ્રજાનામ ચ સંવાદમ. ઋષિઓ અને પ્રજાઓ વચ્ચે જે સંવાદ થયો એ સંવાદના રૂપમાં આ કથા આપણને કહેવામાં આવે છે. શેના માટે? સાધનમ પ્રતિ. મોક્ષનું સાધન, મોક્ષના સાધનનો બોધ કરવા માટે ઋષિઓ અને પ્રજા વચ્ચે જે સંવાદ થયો એ ઇતિહાસને આ વિષયમાં કહેવામાં આવે છે. ઋષિ પ્રજા સંબંધી સંવાદરૂપ ઇતિહાસ વિશેષણ. તો ઋષિ ને પ્રજાઓના વચ્ચે સંવાદ થયો, ઋષિઓ અને પ્રજાઓ, એ કથા આપણને કહે છે. તો ઋષિઓ કેવા હતા? તો 27ના શ્લોકમાં પહેલા કે સનકાદ્યાઃ પુરા સૃષ્ટાઃ બ્રહ્મણા સૃષ્ટિકારિણા. પુરા એટલે સૃષ્ટિના પ્રારંભમાં, સૃષ્ટિકારિણા બ્રહ્મણા સૃષ્ટિનું સર્જન કરનારા બ્રહ્માજી વડે સનકાદ્યાઃ સૃષ્ટાઃ. પહેલા સનકાદિ, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, અન્ય સનતકુમારો કહેવાય છે. એમની સૌથી પહેલા સર્જન થયું. આ બ્રહ્મયના માનસ પુત્રો કહેવાય છે. સૃષ્ટિના પ્રારંભમાં આ સનકાદિ વગેરેનું સર્જન થયું. એ કેવા છે? સનકાદિ ઋષિઓ કેવા છે એનું બહુ સુંદર વર્ણન કહે છે. તો અતીન્દ્રિયાર્થ દ્રષ્ટારઃ.
जित बाह्यांतरेन्द्रिया अतीन्द्रियार्थ द्रष्टारः अतीन्द्रियम तर्क अगोचरम आगमार्थम द्रष्टुम शीलम येषान्ते अतीन्द्रियार्थ द्रष्टारः अतीन्द्रिय જે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી, ઇન્દ્રિયના ક્ષેત્રથી પર છે, ઇન્દ્રિયથી અતીત છે. તર્ક અગોચરમ જે ઇન્દ્રિય ગમ્ય છે, ઇન્દ્રિય ગોચર છે, અર્થાત ઇન્દ્રિયો દ્વારા આપણે જેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, પ્રત્યક્ષ જ્ઞાન એને કહેવાય. એ પ્રત્યક્ષના આધારે આપણે અનુમાન ન કરી શકીએ. તો પ્રત્યક્ષ આપણે જે જ્ઞાન મળે પરથી આપણે અનુમાન, ઉપમાન વગેરે પ્રમાણનો ઉપયોગ કરીને જે અત્યારે પ્રત્યક્ષ એને પણ સમજી શકીએ ખરા. એટલે એવું નથી કે આપણે પરોક્ષ વસ્તુ ન જાણી શકીએ. આપણને ધુમાડો દેખાતો હોય એ દ્વારા આપણે અગ્નિ જે પરોક્ષ એનું આપણે અનુમાન કરી શકીએ. તો ઇન્દ્રિય જ્ઞાન અંતર્ગત જ છે કે અનુમાન પણ શું થઈ શકે જે ક્યારેક પ્રત્યક્ષ હતું કે થઈ શકે. સ્વર્ગનું અનુમાન તમે કરો તો ક્યારેક પ્રત્યક્ષ એવી વસ્તુ જ હોય, પણ ટૂંકમાં તર્ક ગોચર જે પ્રત્યક્ષ અને અનુમાન બંનેના ક્ષેત્રમાં હોય એને આપણે કહીએ ઇન્દ્રિય જ્ઞાન. તો અતીન્દ્રિયમ એટલે કે પ્રત્યક્ષ અને અનુમાન વગેરે પ્રમાણોથી પણ એને જાણી શકાય. દ્રષ્ટુમ શીલમ યેષાન્તે અતીન્દ્રિય વિષય છે, એનું દર્શન કરવાનો એનો સ્વભાવ છે. તો ધર્મ અને બ્રહ્મ બંનેને અતીન્દ્રિય ગણવામાં આવે છે. એ ધર્મ અને બ્રહ્મ બંનેના જ્ઞાન માટે આ શાસ્ત્ર પ્રમાણ છે. તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત હોવું, શું કરવું અને શું ન કરવું એની વ્યવસ્થા માટે શાસ્ત્ર પ્રમાણ છે. પણ જે લોકો શાસ્ત્રમાં જેનું પ્રતિપાદન એ જોઈ શકતા હોય છે, जहां से शास्त्र आते हैं वहां से हम बात कर रहे हैं. तो सनकाद्या सनक सनातन वगैरह ऋषिओ केवा હતા કે શાસ્ત્રમાં જેનું એટલે તો આગમાર્થમ આગળ શાસ્ત્રમાં જે ધર્મનું અને બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, દ્રષ્ટુમ શીલમ એનું દર્શન કરવું એ જેનો સ્વભાવ છે. એવા દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. આ ઋષિ એટલે સૂક્ષ્મ દ્રષ્ટાર, સૂક્ષ્મ તત્વનું દર્શન કરી શકનારા. અતીન્દ્રિયા દ્રષ્ટાર. પછી જીત બાહ્યાંતરેન્દ્રિયા એટલે અધિગત વેદાર્થ. તો જે રીતે સુપ્ત પ્રબુદ્ધ ન્યાય ઊંઘમાંથી ઉઠેલો માણસ જે છે તેવી રીતે જે લોકો અજ્ઞાનમાંથી ઉઠીને વેદ જે છે એ વેદનો જે પ્રતિપાદન છે એ અર્થ સમજનારા. વળી કેવા હતા? જીત બાહ્યાંતરેન્દ્રિયા બાહ્યના આંતરિક એ બંને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જીતાની બાહ્યાની આંતરાણી ઇન્દ્રિયાણી એટલે કે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો આપણે બાહ્ય ઇન્દ્રિયો કહીએ, અંતઃકરણને અંતર ઇન્દ્રિય કહીએ. તો જેમણે પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. વિશુદ્ધાત્મા શુદ્ધ અંતઃકરણવાળો, વિજિતાત્મા જેને કારણે પોતાના અંતઃકરણમાં વિજય પ્રાપ્ત કર્યો છે, જીતેન્દ્રિય એને કારણે જેને ઇન્દ્રિયો વિજય પ્રાપ્ત કર્યો છે. જીત બાહ્યાંતરેન્દ્રિયા યથોપન્ન લાભેન સંતુષ્ટાશ્ચ. જે કી પ્રાપ્ત થાય એનાથી સંતુષ્ટ છે. તેને શમદમ ટૂંકમાં શમદમ વગેરેથી જે લોકો સંપન્ન છે. વળી યથા ઉપન્ન લાભે યદૃચ્છા લાભ સંતુષ્ટ. ઈશ્વર ઈચ્છા જે પ્રાપ્ત થાય સંતોષ છે, કોઈ માંગણી નથી કરતા. એટલે જે લોકો સમૃદ્ધ ઈશ્વર પર આધારિત છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ. યદૃચ્છા એટલે ઈશ્વર ઈચ્છા, પ્રારબ્ધ. પ્રારબ્ધ જે કે વસ્તુ એની સમક્ષ લાવે એને સંતોષ. એને કે ઉપરતા મન જયારે માંગણી કરે ત્યારે આપણે કહીએ કે મન બહિર્મુખ છે. તો એવું બહિર્મુખ માંગણી કરનારા મન સાથે સતત કામ કરીએ આપણે. જે વિષયોની માંગણી કરતું હોય એના દોષ દર્શન દ્વારા આપણા મનને એ બધી માંગણી મુક્ત કરીએ. એક સમય એવો આવે જ્યારે મન માંગણી કરતું બંધ થઈ જાય.
એટલે બિચારો બંધ થઈ જાય ને મારી મછલી બંધ ના થાય. પણ નિયમ કેવો છે કે જેટલે અંશમાં અંતર્મુખ બને એટલે અંશે એને આંતરિક સુખનો અનુભવ થાય. એવું છે. એટલા માટે એને માગણી મુક્ત કરવાનું કહે છે. બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ. બાહ્ય સ્પર્શેશુ અશક્તાત્મા, બહારના વિષયોમાંથી જેને આસક્તિ દૂર થઈ છે. તો જેટલે અંશે બહારના વિષયોમાંથી આસક્તિ દૂર થાય એટલે અંશે અંતઃકરણનું અંતરાત્મા જે સુખ છે પ્રાપ્ત થતું જાય. એમ કરતા કરતા આપણું ચિત્ત ઉપરત થઈ જાય. એટલે આ પ્રયત્ન તો કરવાનો જ છે કે આપણા ચિત્તને બહારના વિષયોના આકર્ષણમાંથી મુક્ત કરવો. જે શોભનાધ્યાસને કારણે, રમણીયત્વને કારણે જે પ્રકારનું આકર્ષણ છે મુક્ત કરીને મનને અંતર્મુખ બનાવવું. તો જ પછી જે પ્રાપ્ત સંતોષ, એટલા માટે આંતરિક સંતોષ છે. જ્યાં સુધી મનુષ્ય બહારના પદાર્થોને સંતોષ શોધતો હોય ત્યાં સુધી જે મને સંતોષ ના થાય. જયારે સ્વયં સંતોષ પ્રાપ્ત થતો અંતરમાં, ત્યારે પછી જયારે બહારી સંતોષની કોઈ અપેક્ષા ન હોય ત્યારે જે મને સંતોષ છે. સહિષ્ણવ, સહન કરનારા. તિતિક્ષાવંત, શીતોષ્ણ સુખ દુઃખાદિ જે કંઈ આવે તો શીત ઉષ્ણ સુખ દુઃખ માન અપમાન જે કંઈ મળે સહન કરવા. તામ તિતિક્ષસ્વ ભારત, છોડો. આગમાં પાયન અનિત્યા તામ તિતિક્ષસ્વ. આ તો આવ્યા ને જયા જ કરશે. અનુકૂળતા આવશે ને જશે, પ્રતિકૂળતા આવશે, સુખ આવશે, દુઃખ આવશે, અગવડ સગવડ માન અપમાન સફળતા આવ્યા જ કરશે ને ગયા જ કરશે. કોઈ એને રોકી શકવાનું નથી. અને બીજી ક્ષણ શું આવશે કોઈ જાણવાનું નથી. એ જાણે 56 પડવાની જરૂર નથી. આ બધા વેદ પેલા જ્યોતિષને ફલાણે શું થશે, જે થશે એ ખરું, શું તકલીફ છે. હા તો જેમ જે વેદાંત લોકો સૌથી વધારે જ્યોતિષમાં જણાવે છે લાગે છે. આખો દાડો પૂછવું પાણી પીવું કે ના બધા જ્યોતિષને પૂછે છોડો. આગમાં પાયન અનિત્યા, જે આવે છે જવાનું જ છે. ના જાય તો ભલે ના જાય. તો એટલા માટે તામ તિતિક્ષા સ્વભારે, વાર તને તિતિક્ષા સહન કરી લે. સહન કરીને કકાટ કર્યા વગર સહન કરે. ચિંતા વિલાપ રહિતમ, ચિંતા ના કરીશ કે શું થશે, અને થયોનો વિલાપ ના, જે થઈ ગયોનો વિલાપ ના કરીશ, નથી ચિંતા ના કરીશ, અને થાય છે એનો પ્રતિકાર ના કરીશ. બસ ત્રણેય વસ્તુ. અપ્રતિકાર બરોબર, જે થાય એ પ્રતિકાર ના કરીશ, થઈ ગયો એનો વિલાપ ના કરીશ, આમ થયું પેલું થયું છોડો ગયું. શું થશે એની ચિંતા ના કરીશ, જે થાય કરો. નામ તિતિક્ષા. એટલે આ તો આ સનકાદિ ઋષિની વાત થઈ રહી છે ટૂંકમાં. એટલે સહિષ્ણવ તો તિતિક્ષાવંત, આત્મવિજ્ઞાન સંપન્ના, સાક્ષાત આત્મતત્વ, આત્મતત્વનો સાક્ષાત્કાર જાણ કરેલો છે. લોકાનુગ્રહ કારિણ, તો શા માટે ભાઈ આ બધાનું જીવનનું ધ્યેય તો સમાપ્ત થઈ ગયું, હવે એમણે ભાઈ હજી જીવન ચાલાવી રાખવાની જરૂર છે. તેશામ તનુસ્સદો પ્રયોજન, એ લોકોએ દેહને કેમ જાળવી રાખ્યો છે? લોકાનુગ્રહ કારિણ, લોકો પર અનુગ્રહ કરવા માટે. બસ એક જ વસ્તુ રહી હવે, એની માટે નહીં, પણ ઈશ્વરની ઈચ્છાને આદર કરીને લોકોનો અનુભવ કરવો એનો સ્વભાવ છે. આવા સનકાદ્યા પુરા સૃષ્ટા બ્રહ્મણા સૃષ્ટિકારિણા એતાદૃશા આચાર્ય લક્ષણોપેતા, એટલે આચાર્યના લક્ષણ ધરાવનારાઓ, શુદ્ધ સાત્વિકા, શુદ્ધ સત્વ ધરાવનારા સનકાદ્યા સૃષ્ટિકારિણા બ્રહ્મણા પુરા પ્રથમ સૃષ્ટા, આવા સનક સનંદ વગેરે મહર્ષિઓને બ્રહ્માજીએ પહેલા એમનું સર્જન કર્યું, પછી પ્રજાનું સર્જન કર્યું. નહીં તો પ્રજા ખાડામાં જ પડે. એટલે પ્રજાનું સર્જન કરતા પહેલા એ પ્રજાને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે આમનું સર્જન થયું. તો આચાર્ય લક્ષણમ ચ ઉપદેશ સહસ્રિકાયામ ગદ્ય ભાગ આદૌ એવ આચાર્યશ્ચ ઇત્યાદિના શ્રી ભગવત્પાદી વ્યક્તવ્ય.
ભગવત્પાદ શંકરાચાર્ય મહારાજે એમનો ઉપદેશ શાસ્ત્ર નામના ગ્રંથની અંદર આચાર્ય કોને કહેવાય કે આચાર્ય કેવો હોય એનું પ્રતિપાદન કરેલું છે. ક્યાં ગયો પાછું આના ચાપે ના કાઢે. ખાલી તમારી જાણ માટે કે શું કહે છે મહારાજ ઉપદેશ શાસ્ત્રમાં. આચાર્ય કેવો હોય છે? ઉહાપોહ ગ્રહણ ધારણ શમદમ દયાનુગ્રહાદિ સંપન્ન લબ્ધાગમ દૃષ્ટાદુષ્ટ ભોગેશુ અનાસક્ત त्यक्त सर्व कर्म साधन ब्रह्मविद ब्रह्मणि स्थित अभिन्न वृत्त दंबदर्भ कुहक साक्ष्य माया मात्सर्य अहंकार मोत्वाय दोष वर्जित केवल परानुग्रह प्रयोजन विद्योपयोगार्थी. अब आचार्य में बात करें तो आचार्य क्या है? उहापोह उह अनापोह शिष्येण अनुक्तस्यापि तदपेक्षितस्य स्वयं ऊहनम ऊह. तो શિષ્ય ધારો કે ઉપદેશ કરવામાં આવતો હોય ત્યારે આચાર્ય જોયું કે ભાઈ શિષ્યને આ વસ્તુ સમજવાની જરૂર છે. શિષ્ય અનુક્તસ્ય આપી શિષ્યએ શબ્દો દ્વારા વ્યક્ત ના કર્યું હોય છતાં પણ એની અપેક્ષા હોય કે અમારે આ સમજવું છે. એવું છે ને કે જયારે પ્રવચન ચાલી રહ્યું હોય તે વખતે શિષ્યના મોં પોતે આચાર્ય જુએ કે ભાઈ અહીંયા આ વસ્તુની સમજવાની જરૂર છે, આ સ્પષ્ટ નથી, તો ભલે ન કહે છતાં પણ એની જે અપેક્ષા છે એ પ્રકારે તો સ્વયં ઉહનમ પોતે જે પ્રકારનો તર્ક વગેરે કરીને શિષ્યની અપેક્ષાને સંતુષ્ટ કરે. શિષ્યગત મિથ્યા જ્ઞાન નિરાકરણ સામર્થ્યમ અપોહ. જો કે આ ખોટું સમજો છે, આ સમજ્યો નથી, તને સમજવા માટે જે તર્કની જરૂરિયાત હોય એ પૂરું પાડવા નામ ઉહ. જો કે આ ખોટું સમજ્યો છે એની ખોટી સમજ દૂર કરવા માટે જે તર્કની જરૂર હોય એને અપોહ કહેવાય. ઉહાપોહ વિચક્ષણ. તો ઉહા અને ઉહ અને અપોહ બંનેમાં ઉહા પડે ગુજરાતમાં ગુમાવું કરવી એવું નહીં, ઉહ અને અપોહ તો એમાં જે વિચક્ષણતા ધરાવે છે. ગ્રહણ ધારણ શમદમદયા અનુગ્રહાદિ સંપન્ન ગ્રહણ સંપન્ન વિવિધ બોધ સામર્થ્યમ ગ્રહણમ. તો જે બોધ આપણને કરવામાં આવે એ ગ્રહણ કરવાનું સામર્થ્યને ગ્રહણ કરવામાં આવે. ઉક્તસ્ય શ્રુતાસ્ય અવિસ્મરણ ધારણમ. અને જે આપણે ગ્રહણ કર્યું હોય એને મનમાં આપણે ધારણ કરીએ, એનું વિસ્મરણ ના થાય. તો જે ઉપદેશ કરવામાં આવે એને ગ્રહણ કરવાની શક્તિને ગ્રહણ કરવામાં આવે, અને જે ગ્રહણ કર્યું વિસ્મરણ ના થાય એને ધારણ કરવામાં આવે. શમ પ્રતિસિદ્ધ વિષયાદ અંતઃકરણોપરમ શમ. શમ અંતઃકરણ ઉપરમ. અંતઃકરણ આપોઆપ ઉપરત થઈ જાય, નિવૃત્ત થઈ જાય. શામાં પ્રતિસિદ્ધ વિષયા, શાસ્ત્રમાં જેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે એ વિષયમાંથી આપોઆપ અંતઃકરણ નિવૃત્ત થઈ જાય, એનું નામ છે શમ. પ્રયત્ન વગર. તસ્માદેવ બાહ્યકરણોપરમ દમ. તો કારણ કે મન આપોઆપ ઉપરત થઈ જાય છે માટે ઇન્દ્રિયો પણ ઉપરત થઈ જાય એને દમ કહેવામાં આવે. તો મનની ઉપરત એને શમ કહેવામાં આવ્યો, ઇન્દ્રિય ઉપરત એને દમ કહેવામાં આવ્યો. દયા દુઃખેશુ પ્રાણીશુ અનુજિઘૃક્ષા દયા. દુઃખી પ્રાણીઓ હોય એના પર અનુગ્રહ કરવાની ઈચ્છાને દયા કહેવામાં આવી. અનુગ્રહાદ અનુગ્રહ. તદનંતરમ દુઃખ અપનયનાય યત્ન અનુગ્રહ. દયા એટલે દુઃખી પ્રાણીઓ પ્રત્યે અનુકંપાનું નામ દયા. આ પછી એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન અનુગ્રહ. દયા પછી જ આવે નામ અનુગ્રહ. અનુગ્રહ એટલે ખાલી મનમાં ના હોય, પરંતુ જે દયા જન્મી એ દયાને કાર્યાન્વિત કરવી, તો એના દુઃખને દૂર કરવાના જે કાર્યને પ્રયત્ન અનુગ્રહ કહેવામાં આવે છે. આદિપદેન અમાનિત્વાદ દૃશ્યંતે. એવું સાથે સાથે અમાનિત્વાદ મિત્વમ તો સમજી લેવાના. લબ્ધાગમ આચાર્યાત પ્રાપ્તોપદેશત્વમ. આચાર્ય કેવો છે? લબ્ધાગમ, પોતાના આચાર્ય પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરેલો છે. દુષ્ટાદુષ્ટ ભોગેશુ અનાસક્ત. ઐહિક
આમસ્યુક ભોગ વૈતૃષ્ણમ, આ લોકમાં કે પરલોકમાં જે કે ભોગ છે એમાં તૃષ્ણાનો અભાવ, અનાસક્તિ અર્થાત આસક્તિનો અભાવ. ટૂંકમાં આ લોકના કે પરલોકના કોઈ પ્રકારના ભોગમાં જેને આસક્તિ નથી, રાગ નથી. ત્યક્ત સર્વકર્મ સાધન, તો અહીં જ કારણે પછી કોઈ કર્મ સાધનની જરૂર નથી. ભોગમાં જયારે આસક્તિ હોય ત્યારે પછી એ ઈચ્છાને પૂરી કરવા માટે કર્મ કરવું પડે. પરંતુ ત્યક્ત સર્વ કર્મ સાધન તેને બધા કર્મ બી સાધનો ત્યાગ કર્યો છે. બ્રહ્મવિદ મહાવાક્યાર્થ અભિજ્ઞત્વ, મહાવાક્યનું જ્ઞાન ધરાવે છે બ્રહ્મવિદ, બ્રહ્મજ્ઞાની. બ્રહ્મણી સ્થિત વાક્ય સ્વાનુભવ અનુરોધેન તત્ર પરિવસિતત્વ, તો મહાવાક્યના અર્થને જાણવો અને એ અર્થને પોતાના અનુભવનો વિષય બનાવવો નામ છે બ્રહ્મણી સ્થિત, બ્રહ્મનિષ્ઠ છે. અભિન્ન વૃત્ત અપરિત્યક્ત સદાચારવત્વ સ્નાનાદિમત્વ વા, વૃત્ત એટલે સદાચાર, અભિન્ન વૃત્ત જેને સદાચારનો ત્યાગ નથી કરે, સ્વચ્છંદ નથી. બાકી હવે એમને કઈ ત્યક્ત સર્વ કર્મ સાધના કોઈ એમને આસક્તિ કશું જ નથી, એટલે કોઈ વિધિ નિષેધ માટે નથી, છતાં પણ અભિન્ન વૃત્ત જેને સદાચારનો ત્યાગ નથી કર્યો. એટલે કે સ્નાન પાન વગેરે જે આચાર છે એનું એ આચરણ કરે છે. દંભ દર્પ કુહક સાઠ્ય માયા માત્સર્ય અનહંકાર મોત્વા દોષ વર્જિત. પાછા પછી કઈ સામગ્રી સંપન્ન અને કયા દોષથી, કેટલા ગુણ સંપન્ન, સદગુણ સંપન્ન અને બધા દોષથી મુક્ત. દંભ નથી. દંભ ધર્મ ધ્વજિત્વ, જે પોતે કર્યું છે એને આખો દેખાડો કર્યા કરવાનું નામ છે દંભ. દર્પ, દર્પ એટલે ઘમંડ કરો. કુહક પરવંચનમ, કોને છેતરવા. સાઠ્ય ધનાદ નિમિત્ત મળો દર્પ, પોતાની પાસે કઈક હોય, ધન હોય, મોટાઈ હોય, કોઈ પ્રકારની હોય વિદ્વત્તા વગેરેને કારણે જે ઘમંડ આવે ને દર્પ કહેવાય. નથી એનો દેખાડો કરવાનો નામ છે દંભ, છે એનો દેખાડો કરવો એનું નામ દંભ, પણ છે માટે ઘમંડ નામ છે દર્પ. કુહક એટલે બીજાને છેતરવું. સાઠ્યમ નૈષ્ઠુર્યમ, નિષ્ઠુરતા હોય. માયા બહિરન્યથા પ્રકાશનમ, એને અહીંયા દંભને બદલે માયા કહેવામાં આવે, અંદર હોવાને કરતા બહાર જુદું દેખાડવું. માત્સર્યમ ગુણેશુ દોષ ખ્યાપનમ, ક્યાં ગુણ હોય ત્યાં આગળ દોષ જોવા. અનૃત અસત્ય વચનમ, ખોટું બોલવું. અહંકાર વગેરે, તો અહંકાર મમત્વાદી દોષ વર્જિત. આ પ્રકારે અહંકાર, મમકાર આદિ પદમ સર્વદોષ, કોઈ પ્રકારના બધા પ્રકારના દોષથી રહિત, સર્વગુણ સંપન્ન, સર્વદોષથી રહિત. કેવલ પરાનુગ્રહ પ્રયોજન, તો માત્ર અન્ય પર અનુગ્રહ કરવો એ જ એકમાત્ર પ્રયોજન છે. વિદ્યોપયોગાર્થી, વિદ્યોપયોગમ ઈચ્છત તાદર્શેન પ્રથમ ઉપદેશ પ્રકાર, ટૂંકમાં વિદ્યા જે ઉપયોગ છે, વિદ્યોપયોગ અર્થી, જે વિદ્યાનો ઉપયોગ છે, વિદ્યાનો ઉપયોગ છે એને વિદ્યા પ્રદાન કરવી એ પણ જેનું એક કાર્ય છે. આવો આચાર્ય હોય એવું ઉપદેશ શાસ્ત્રમાં કહેવામાં આવ્યો. એવા આચાર્યો સનકાદ ઋષિ હતા, એ કહેવાનો હેતુ હતો. સનકાદ્યા સૃષ્ટિકારિણા બ્રહ્મણા પુરા પ્રથમ સૃષ્ટા, તે જ પશ્ચાત સૃષ્ટા ત્રિવિધા પ્રજા વિષય સાધન જ્ઞાનવર્જિતા દ્રષ્ટવા ઊંચુ. કઈ સુખાર્થિની પ્રજા દૃષ્ટવા સાધન જ્ઞાનવર્જિતા. આચાર્યોને જોયું, પ્રજાનું લોકોને જોયા કેવા છે, સાધન જ્ઞાનવર્જિતા. પોતાના જીવનનું કલ્યાણ કેમ કરવું એના સાધનના જ્ઞાનથી વંચિત. તો જીવનનું કલ્યાણ કેમ કરવું એ કલ્યાણનું સાધન જેમની પાસે નથી, એ જોયું કે આ પ્રજાને કલ્યાણ તો કરવું છે, પણ કલ્યાણ કરાવવા સાધન જોઈએ, એ સાધનનું જ્ઞાન ધરાવતા એવા લોકોને જોયા. સુખાર્થિની પ્રજા દૃષ્ટવા, સુખ એટલે કે નિશ્રેયસ. તો જોયું કે લોકોને સુખની ઈચ્છા છે,
પણ સુખ કેમ પ્રાપ્ત કરવું એને સાધનનું જ્ઞાન નથી. એટલે લોકો બધા અટવાયા કરે છે. અજ્ઞાનાંતર ગહનપતિદાન આત્મવિદ્યોપદેશી ત્રાતુમ લોકાન ભવદવશિકા પાપ પાપચ્યમાના. બિચારા સુખની ઈચ્છા કરે છે તો દુઃખની જ્વાળાઓની વચ્ચે લપટાયેલા છે. હું જયારે જોઉં ત્યારે ઊંચું ત્યારે સ્વયં આ સનકાદી ઋષિઓએ કહ્યું. મહત્વનું એ વસ્તુ એ છે કે વાસ્તવમાં ના પ્રશ્ન કશ્ચિત બ્રુયાત, જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી ઉપદેશ ન કરવો જોઈએ. ચાલો તો આવું કેમ કર્યું? તો કહે છે બોધયંતી બલાદેવ સાનુકંપા હિ સાધવ. આ સાધુ હંમેશા અનુકંપા ધરાવનાર માટે બલાદેવ એટલે આચાર્યથી જ બોધ આપે છે. ટૂંકમાં એમને અંદરથી કેવું એક આવે કે ભાઈ ખોવાને કહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે. પેલા કઈ પૂછ્યું નથી એમના એની અંદર જ એવું એવી જાતને ઉછાળો આવે ને એટલે એ રોકી ના શકાય. સાધવ એટલે સાનુકંપા 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 એ સાધવ અનુકંપા વાળા હોવાના કારણે સાધુઓ બોધયંતી બલાદેવ બળપૂર્વક બોધ કરે. સાંભળો ના તો પકડીને બોધ કરે એવું હશે. તમે શું કહ્યું? ઇદમૂચુ કૃપાવિષ્ટા જ્ઞાનમ સુખ સાધનમ. કૃપાવિષ્ટા ઇમમૂચુ. આ લોકોને બિચારા દુઃખી જોઈએ, સંસારમાં ભટકેલા જોઈએ, દુઃખની જ્વાળાઓથી સંતપ્ત જોઈએ અને કોઈ પ્રકારનો માર્ગ નથી પણ જોઈએ. કૃપાવિષ્ટા અંતેથી સ્વાભાવિક છે પ્રત્યે અત્યંત કૃપા કરુણા જન્મે છે. ઇદમૂચુ તેમણે સાંભળી ચાલીને આ પ્રજાઓને કહ્યું. ત્રણ પ્રકારની પ્રજા છે, સાત્વિક, રાજસ અને તામસ. આ ત્રણેય પ્રકારની પ્રજા છે. એ ત્રણેય પ્રકારની પ્રજા સુખાર્થીને અર્થાત સુખની ઈચ્છા ધરાવનારી છે, એટલે કે નિશ્રેયસની ઈચ્છા ધરાવનારી છે અને પોતપોતાની રીતે એ સુખને પ્રાપ્ત કરવા નથી રહી છે. પરંતુ એ સુખને નિશ્રેયસને કેમ પ્રાપ્ત કરવું તો આચાર્ય જુએ છે કે એનું સાધના લોકો પાસે સાધનનું જ્ઞાન નથી. અંતેથી કૃપાવિષ્ટા કૃપા જેમનામાં પ્રવિષ્ટ થઈ છે. તમ તથા કૃપયા આવિષ્ટમ કૃપયા આવિષ્ટા. એવું છે કે એમણે કૃપાનું આવાહન કર્યું હોય, જોઈને આપવા એમાં કૃપા જો ને બી એમ્પથી. મનુષ્યનો સ્વભાવ છે કે એનામાં એમ્પથી હોય. એમ્પથી એ પ્રકારની લાગણી એ વ્યક્તિ સાથે સિમ્પથી બને પણ પહેલા એમ્પથી કૃપાવિષ્ટા. તો આ પ્રકારે લોકોને દુઃખી જોઈને જેમના હૃદયમાં કૃપાનો આવેશ આવ્યો એટલે મૂછું એમણે આ પ્રમાણે કહ્યું જ્ઞાનમ વ સુખ સાધનમ. જે પ્રજાઓ જ્ઞાન તમારા માટે સુખનું સાધન છે આ પ્રકારે કહ્યું. આટલો ઉપદેશ કર્યો. તો પછી પેલાઓએ શું કર્યું? આગળ કહે છે તેષાં તદ્વચનમ શ્રુત્વા પ્રજાસ્તાદૈવ મોહિતાઃ અનાદૃત્ય ગતાઃ સર્વાઃ સુખાર્થમ સાધનાંતરમ. તેષાં તદ્વચનમ શ્રુત્વા. આ બધી પ્રજાને કહ્યું કે જ્ઞાન તમારા સુખનું સાધન છે, પરંતુ આ મહાપુરુષોનું સનકાદિ ઋષિઓનું આ વચન સાંભળીને તાહા દૈવ મોહિતા પ્રજા તેષાં તદ્વચનમ અનાદૃત્ય. આ બધી પ્રજાઓએ કે દૈવ મોહિતા દૈવેન પૂર્વ સંસ્કારેણ મોહિતા. દરેકે પોતાના સંસ્કાર સ્વભાવ લઈને જન્મે ને ગમે તે કહો પણ છેવટે તો માણસ પોતાના સંસ્કારને અનુસરવાનો છે. પ્રબળ સંસ્કાર થોડા પ્રબળ સંસ્કાર ના હોય તો બદલી શકે. પ્રબળ સંસ્કાર હોય એને બદલવા અઘરા છે. શ્રુતિ સ્મૃતિ મૃત્યુ પ્રકૃતિ સ્વભાવ બધી વ્યવસ્થિત. ક્યારેક સ્વભાવ કહેવામાં આવે, ક્યારેક પ્રકૃતિ કહેવામાં આવે, ક્યારેક મૃત્યુ પણ કહેવામાં આવે, ક્યારેક સંસ્કાર કહેવામાં આવે, ક્યારેક દૈવ કહેવામાં આવે, ક્યારેક પ્રારબ્ધ કહેવામાં આવે. તો આ બધા જુદા શબ્દો છે. ટૂંકમાં દરેક જણ પોતાનું દૈવમ કે સ્વભાવ
કે સંસ્કાર કે પ્રકૃતિ લઈને આવેલા છે પૂર્વના કર્મથી. મોહિતા એને કારણે મોહિત થયેલા જેમનો વિવેક તો કે તિરસ્કૃત થયેલો છે. એટલે કે આવું કહેવા છતાં પણ આ પ્રજામાં પેલો વિવેક ન જન્મ્યો. આથી તેષામ તદ્વચનમ અનાદૃત્ય, તો આ ઋષિઓનું જે વચન છે જ્ઞાનમ વ સુખ સાધનમ, અરે જ્ઞાન તમારા સુખનું સાધન છે, આવો સીધો ઉપદેશ કરવા છતાં પણ એ વચનો અનાદર કરે ને. અનાદૃત્ય કથા સર્વા સુખાર્થમ સાધનાંતરમ, સુખ તો જોઈએ જ છે, તો સુખ માટે જો ઉપદેશ કરવામાં આવે જ્ઞાન રૂપી સાધન એમણે ન સ્વીકાર્યો, એનું આચરણ ના કરે, અનુસરણ ના કરે, ત્યારે સાધનાંતરમ અન્ય સાધન કર્મનું સાધન સ્વીકાર્યું. આ બધી પ્રજાએ જ્ઞાન રૂપી સાધન સ્વીકારવા બદલે કર્મ રૂપી સાધન સ્વીકાર્યું. સુખાર્થમ સાધનાંતરમ, બસ એટલે એમના ઉપદેશનો અનાદર કર્યો. પણ હવે આપણે સમજાવશે આગળ કે આ પ્રજા ત્રણ પ્રકારની છે: તમોગુણી પ્રજા, રજોગુણી પ્રજા અને સાત્વિક પ્રજા. એ દરેક એ પ્રત્યેક કર્મનો માર્ગ સ્વીકારે ખરો, તો કઈ રીતે સ્વીકારો? તમોગુણી પ્રજા તો શાસ્ત્રનું ઉલ્લંઘન કરે ને કર્મ કરે. રજોગુણી પ્રજા શાસ્ત્રની આજ્ઞા માન્ય કરે પણ ભોગ માટે કર્મ કરે. સત્વગુણી પ્રજા શાસ્ત્રના માન્ય કર્મ કરે તો નિષ્કામ ભાવે કરે. આ રીતે કરે. એટલે હજી એ લોકો જ્ઞાનનો માર્ગ લીધો નથી, છતાં કર્મનો માર્ગ લીધો, છતાં પણ દરેકે પોતપોતાની રીતે એ કર્મનો માર્ગ લીધો. એ કઈ પ્રજાએ કઈ રીતે કર્મ કર્યું, એને કારણે શું ગતિ થઈ, એ હવે આગળ આપણને કહેશે કથામાં. આપણે આગળ ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાજ્ઞેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ